તો એના પછી આવે છે આપણો સવાલ નંબર 5. તો સવાલ નંબર 5 કંઈક આવો આપેલો છે. નીચે આપેલ આવૃત્તિ વિતરણ વિશ્વના કેટલાક શ્રેષ્ઠ બેટ્સમેનો દ્વારા એક દિવસ આંતરરાષ્ટ્રીય મેચોમાં નોંધાયેલ રનની સંખ્યા આપેલ છે અને આ માહિતીનો આપણને શું શોધવાનો કીધેલો છે? બહુલક શોધવાનો કીધેલો છે. માહિતી જે છે એ કંઈક આ પ્રકારે આપેલી છે, નોંધેલા રન અને બેટ્સમેનોની સંખ્યા. સૌથી પહેલા આપણે જે શોધવાનું હોય એનું સૂત્ર ખબર હોવી જોઈએ. બહુલક શોધવાનું, તો બહુલકનું સૂત્ર ખબર હોવી જોઈએ. બહુલકને આપણે લખીએ z, તો z બરાબર એનું સૂત્ર થાય l વત્તા કૌંસમાં f1 માઇનસ f0 ભાગ્યા 2f1 માઇનસ f0 માઇનસ f2 ગુણ્યા h. આ એનું સૂત્ર થઈ ગયું. હવે સૂત્રની અંદર જેટલી પણ કિંમતોની જરૂર હોય એ બધી કિંમતો શોધી લેવાની. કઈ રીતે? તો જે પણ કોષ્ટક આપેલું હશે એના આધારે જ તમને બધી કિંમતો મળી જશે. સૌથી પહેલા તમારે શોધવાની f1 ની કિંમત. તો f1 ની કિંમત શું હોય? તો જે પણ માહિતી આપણને આપેલી હોય એમાં આવૃત્તિ જે હોય એ આવૃત્તિની અંદર સૌથી મોટી જે આવૃત્તિ હોય એને આપણે શું કહીએ? f1. તો આ માહિતીની અંદર આપણે જોઈએ તો સૌથી મોટી આવૃત્તિ અહીંયા કઈ થશે? તો કે 18. તો 18 આપણા માટે કઈ થશે? f1 ની કિંમત. હવે જે f1 હોય એની ઉપરવાળી જે આવૃત્તિ હોય એને આપણે કઈ કિંમત કહીએ? f0 ની કિંમત. અને તે જ રીતે f1 ની નીચેની જે કિંમત હોય એને આપણે કઈ કિંમત કહીએ? f2 ની કિંમત. તો f1 મળી ગયો, f0 મળી ગયો અને f2 મળી ગયો. બાકી શું રહ્યું? તો બાકી રહ્યું l અને h. તો l શું હોય? તો આપણા માટે જે f1 હોય એ f1 ની અધસીમા એટલે કે નાનો જે અંતરાલ હોય એને આપણે કઈ કિંમત કહીએ? l ની કિંમત. અને h એટલે શું થાય? તફાવત. તો અહીંયા 4000 માઇનસ 3000 બંને વચ્ચેનો તફાવત કેટલો છે? 1000 નો. તો h ની કિંમત આપણા માટે કેટલી થશે? 1000. બધી કિંમતો મળી ગઈ. સમીકરણમાં મૂકીને સાદુરૂપ આપી દઈએ તો શું મળી જશે? આપણને જવાબ મળી જશે. l ની જગ્યાએ શું આવશે? 4000 વત્તા કૌંસમાં f1 ની જગ્યાએ 18 માઇનસ f0 ની જગ્યાએ 4 ભાગ્યા 2 ગુણ્યા f1 18 દુ 36 માઇનસ f0 ની જગ્યાએ 4 માઇનસ f2 એની જગ્યાએ 9 ગુણ્યા h એટલે કે તફાવત કેટલો હતો? 1000 નો. સાદુરૂપ આપી દઈએ તો 4000 વત્તા કૌંસમાં 18 માંથી 4 જશે તો કેટલા વધશે? 14 ભાગ્યા 9 4 કેટલા થાય? 13. 36 માંથી 13 બાદ કરશો તો કેટલા વધશે? 23 ગુણ્યા 1000. તો આનો જે જવાબ છે એ આપણા માટે થઈ જશે 4000 વત્તા કૌંસમાં 14 ગુણ્યા 1000 કેટલા થશે? 14000 ભાગ્યા 23. આનો ભાગાકાર કરી અને આનો સરવાળો કરી લેવાનો. ચલો તો 14000 ભાગ્યા 23. 14000 ભાગ્યા 23. 23 ગુણ્યા આપણે 6 કરીશું તો આપણને મળશે 138. 140 માંથી 138 બાદ થાય તો કેટલા વધશે? 2. ઉપરથી આપણે શૂન્ય ઉતારીએ તો હજુ ભાગાકાર ના થાય. હવે બીજી જો શૂન્ય ઉતારવી હોય તો ઉપર શું લગાવવું પડે? શૂન્ય. અને અહીંયા પણ શું આવશે? શૂન્ય. હવે 23 ગુણ્યા જો આપણે 8 કરીશું તો આપણને મળશે 184. 200 માંથી 184 બાદ કરશો તો વધશે 16. ઉપરથી આપણે ઉતારીશું શૂન્ય. હવે ભાગ નહીં ચાલે તો પોઈન્ટ અને અહીંયા શું લગાવી દીધો? શૂન્ય. 23 ગુણ્યા 7 કરીશું તો આપણને આની નજીકની કિંમત મળી જશે. તો પોઈન્ટ પછી એક કિંમત મળી ગઈ તો અહીંયા લખી દેવાની. તો 4000 વત્તા 608.7 608.7 આને એડ કરી દઈશું તો આપણો જવાબ થઈ જશે 4608.7. એટલે કે આ જે માહિતી આપણને આપેલી હતી એ માહિતીનો બહુલક થશે 4608.7.
7 જે આપણને શોધવાનું કીધો હતો.